હાજીપીર ગડુલી રોડ પર ગડુલી નજીક હાજીપીર અર્ચન કંપનીમાંથી જખૌ મીઠું ભરી જતી એક ભારે ગાડી ચાળી વિસ્તારમાં ફેલ થઈ જતા સાંજના સમયે અંદાજિત 6 વાગ્યાના આસપાસ માર્ગ સંપૂર્ણ રીતે ચક્કાજામ થયો હતો। ફેલ થયેલી ગાડી રસ્તાના મધ્યમાં ઊભી રહેતા બંને તરફથી વાહન વ્યવહાર અટકી ગયો હતો। આ સમયગાળા દરમિયાન માર્ગ પર માત્ર બાઇક પસાર થઈ શકે એટલી જ જગ્યા બચી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ સહિત કોઈ પણ ઇમરજન્સી વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હતી, જેના કારણે ગંભીર જોખમ ઊભું થયું હતું। સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનો કલાકો સુધી અટવાઈ રહ્યા હતા। લાંબી જહેમત બાદ ગાડી ખસેડવાની કામગીરી પૂર્ણ થતાં રાત્રે અંદાજિત 11:15 વાગ્યે માર્ગ ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વાહન વ્યવહાર સામાન્ય થયો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે મહત્વપૂર્ણ માર્ગ પર ભારે વાહનો ફેલ થવા છતાં સમયસર વ્યવસ્થા ન થવી ગંભીર બેદરકારી દર્શાવે છે। આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પ્રશાસન દ્વારા કડક પગલાં અને પૂર્વ આયોજન જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેરે ટીવી ન્યૂઝ, લખપત।